મિત્રો બટાક્યું અથાણું બનાવીશું. તેના માટે મેં એક કેરી સમારી લીધી છે. કેરી થોડી પાકી હોવી જોઈએ, એકદમ કાચી નહીં. પછી તેટલા જ પ્રમાણમાં ગોળ લીધો છે. હવે એક પેનમાં તેલ મૂકીશું. તેલ શાક કરતાં થોડું વધારે મૂકવાનું છે. 500 ગ્રામનું શાક બનાવીએ તો જે તેલ મૂકીએ છીએ એના કરતાં થોડું વધારે. પછી આમાં કેરી એકદમ કાચી નહીં, થોડી પાકી હોય એવી લેવી, એટલે સરસ રીતે ગળી જાય અને તેનો સ્વાદ પણ સારો આવે છે. એટલે કેરીને થોડી ધોઈને પછી છાલ ઉતારીને માપસરના ટુકડા શાક જેટલા જ કરવાના રહે છે. હવે આપણે 1 ચમચી જીરું ઉમેરીશું. હવે જીરુંને સારી રીતે તતડી જાય ત્યાં સુધી તેનું રાહ જોઈશું. પછી આમાં બીજા મસાલા કરવાના છે. આમ તો એક પ્રકારનું શાક જ છે, પણ વધારે ટાઈમ ફ્રીજમાં રાખો તો અથાણું આખું વરસ પણ સારું રહે છે, કારણ કે કેરી બારે માસ મળતી નથી અને શાક જેમ ખાવાની પણ મજા આવે છે. હવે આપણે નાખીશું 1 ચમચી હિંગ, નાની ચમચી. પછી હિંગ તમે વધુ ઓછી લઈ શકો છો. પછી તેમાં નાખીશું આપણે તજ, લવિંગ, પછી આખા લાલ મરચાં, તમાલપત્ર, થોડી હળદર નાખીને સારી રીતે હલાવી લેવાનું છે. બધું સારી રીતે તતડી જાય ત્યાં સુધી. પછી કેરી નાખી દેવાની. પછી કેરીને થોડી વાર સારી રીતે મિક્સ થઈ જાય અને થોડી ચડી જાય એવી લાગે ત્યાં સુધી ચડવા દેવાની, 1 આધ મિનિટ સુધી. પછી થોડો અથાણા સંભાર મેં નાખ્યો. અથાણા સંભારના લીધે ટેસ્ટ સારો આવે છે. એટલે અથાણા સંભારમાં મેથીનો ભાગ હોય તેથી તે થોડો ચડવા દેવાનો. એટલે એ ભાગ પણ સારી રીતે ચડી ગયા પછી આપણે ગોળ નાખી દઈશું. ગોળ તમે વધુ ઓછો ખાટું ગળ્યું ભાવે એ પ્રમાણે સ્કીપ કરી શકો, વધારે ઓછો કરી શકો છો, કારણ કે કોઈ વધારે ગળ્યું ખાતું હોય છે, કોઈ ઓછું ખાતું હોય છે. મેં અહીંયા કેરીના પ્રમાણમાં ગોળ લીધો હતો. અને પછી હવે ગોળને એકદમ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે, મીન્સ કે તેનો રસો થઈ જવા દેવાનો છે. તો હવે ગોળને જુઓ છો આપણે કે સારી રીતે બધા જ, મેં ઘણો ઝીણો સમય રહ્યો હતો, પણ તો થોડી 1 આધ જ મિનિટમાં સરસ રીતે એ ગરમ થશે. એટલે જો રસો થઈ ગયો ને, હવે લાલ મરચું પાવડર, તમે જે મરચું વાપરતા હોય તે લઈ શકો, કાશ્મીરી પણ લઈ શકો, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી શકો. અને બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થઈ ગયું ને સરસ રસાદાર, એકદમ મજેદાર અથાણું તૈયાર થઈ ગયું. હવે આપણે જોઈએ છીએ કેટલો સરસ કલર દેખાય છે તેનો.